આપ સૌને વડોદરામાં આયોજિત થનાર વલ્લભીત ઓર્ગેનાઇઝેશન વિવાયોના 15 વર્ષની પૂર્ણાહુતિ પર અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે ઉપલક્ષમાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 21 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર વડોદરાના નવલખી મેદાન પર ગુજરાત, ભારત અને વિશ્વના 25 દેશોથી હજારોની તાદાદમાં વૈષ્ણવ મહેરામણ ઉમટવાનું છે. આ આપણા સંપ્રદાયનો એક વૈશ્વિક મહાઉત્સવ છે. 84 કોસ વ્રજ દર્શનની ઝાંકી, જ્યાં વ્રજના એક એક સ્થળોને માણવામાં આવશે. વ્રજ એ માત્ર ભૂગોળ નથી, એ ભાવ છે, ભક્તિ છે અને શ્રી કૃષ્ણના અનંત લીલાઓની શાશ્વત ભૂમિ છે. યમુનાના કિનારે ઉભેલો દરેક ઘાટ, ગોકુળની દરેક ગલી, નંદગામના દરેક પવિત્ર શ્વાસમાં આજે પણ કાનુડાના પગલાની સુગંધ છુપાયેલી છે. વ્રજનો પરિચય શબ્દોમાં નથી થઈ શકતો, તેથી તેને અનુભવવો પડે છે અને આ અનુભવને જીવંત કરશે 84 કોસ વ્રજ દર્શન ઝાંખી. શાસ્ત્રોમાં વર્ણવાયેલા 84 વ્રજ સ્થાનો, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે બાળ લીલાઓથી લઈને યુગ પ્રેરક સંદેશાઓ સુધી અઢળક ચમત્કારોનું સર્જન કર્યું. એ બધું એક જ જગ્યા પર, એક જ અનુભવે, એક જ ઝાંખીમાં તમે જોઈ શકશો, અનુભવી શકશો અને અંતરમાં ઉતારી શકશો. આ ઝાંખી માત્ર દ્રશ્ય કલ્પના નથી, આ તો વ્રજની પરંપરા, સંસ્કૃતિ અને અધ્યાત્મને દુનિયાની સામે રજૂ કરતી એક અનન્ય શક્તિ છે. અહીં તમને મળશે ગોકુલની નિર્દોષતા, વૃંદાવનનો મધુર રસ, ગિરિરાજજીની કૃપા અને બાળકૃષ્ણની રમ્ય લીલા. દરેક દ્રશ્ય તમને વ્રજમાં લઈ જશે, દરેક સંવાદ તમને શ્રી કૃષ્ણની નજીક લઈ જશે અને દરેક ઝલક તમારા હૃદયને પ્રેરણાથી ભરી દેશે. આ વર્ષે વૈશ્વિક હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવ 2025 એક વિશેષ આધ્યાત્મિક ભેટ આપે છે. 84 કોસ વ્રજ દર્શન ઝાંખી, જે પ્રથમવાર મહોત્સવના પવિત્ર મંચ પર રજૂ થવાની છે. શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રીના આશીર્વાદથી. આ માત્ર એક પ્રસ્તુતિ નથી, આ તો ભક્તિનો પુલ છે, જે આપણને વ્રજ સાથે, ભગવાન સાથે અને આપણા મૂળ સાથે ફરી જોડે છે. જો તમે પણ આ પવિત્ર ઝાંખીનો ભાગ બનવા ઈચ્છો, જો તમે વ્રજનું આ અનોખું દર્શન અનુભવવા માંગો છો, તો 21 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રી પ્રેરિત વૈશ્વિક હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવ 2025માં અમને સહયોગ આપો અને આ દિવ્ય યાત્રામાં જોડાઈ જાઓ. વ્રજ બોલાવે છે, શું તમે આવશો?